નમસ્કાર। આજે વહેલી સવારે સમાચારો આવ્યા કે દેશની રાજધાની દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે ભારતીય જનતા પાર્ટીના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે। જો કે રાષ્ટ્રપતિએ તેમની રજૂઆતને ગૃહ સચિવ પાસે પણ મોકલી દીધી છે। દિલ્હી કે જે દેશની રાજધાની છે, દિલ્હી કે જ્યાં ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટીની સરકાર છે, કે કોંગ્રેસનું ને આજ દિન સુધી કંઈ નથી ફાવ્યું એવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે। 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો। બીજેપીના 7 ધારાસભ્યોએ માંગ કરી છે, દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરી છે। રાષ્ટ્રપતિએ પણ ગૃહ મંત્રાલયને તરત જાણ પણ કરી દીધી। આમ આદમી પાર્ટીની સરકારને બરખાસ્ત કરવા બીજેપીએ ભલામણ કરી। દિલ્હી બીજેપીના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને રજૂઆત કરી। વિજેન્દર ગુપ્તાની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી તો રાષ્ટ્રપતિ સચિવાલયે ભાજપનું જે મેમોરેન્ડમ છે એ ગૃહ સચિવને આપ્યું। મુખ્યમંત્રી કેજરીવાલના જેલમાં જવાથી સરકાર નિષ્ફળ છે, દિલ્હી નાણાપંચની રચના કરવામાં પણ નિષ્ફળ છે। ભાજપ પર આપનો વળતો પ્રહાર પણ આવ્યો છે। આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હાર સ્વીકાર લીધી છે, એટલા માટે થઈ અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની વાત થઈ રહી છે। આ એ જ દિલ્હી છે કે જ્યાંથી અંગ્રેજ સલ્તનતે પણ દેશ ઉપર હુકુમ કર્યો। આ એ જ દિલ્હી છે જ્યાંથી મુગલોએ પણ દેશ ઉપર હુકુમ કર્યો। આ એ જ દિલ્હી છે કે જ્યાં ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો આખા દેશમાં વેવ છે। ભારતીય જનતા પાર્ટી તમામ રાજ્યોમાં સફળ થઈ છે, પણ ભારતીય જનતા પાર્ટી એ દિલ્હી મહાનગરપાલિકા અને દિલ્હી રાજ્ય એટલે કે દિલ્હી વિધાનસભા નથી થતું, અને એટલા માટે થઈ અને ભાજપના ધારાસભ્યોએ કેજરીવાલના જેલમાં જવાથી જે બંધારણીય સંકટ છે જાહેર કરી દીધું છે। જો કે રાષ્ટ્રપતિએ પણ આ 7 ધારાસભ્યોની વાતને તરત ગૃહમાં પણ મોકલી દીધી। ગોપાલ ઇટાલિયા આપણી સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, મહારાષ્ટ્રના સહપ્રભારી છે, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ છે અને લડાયક નેતા છે। ગોપાલભાઈ, બંધારણીય સંકટમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીને મૂકી દીધું છે અને આજે એ દિલ્હી પર રાષ્ટ્રપતિ શાસન લાગે એવું ભારતીય જનતા પાર્ટીના 7 ધારાસભ્યો ઈચ્છી રહ્યા છે। કેમ તમે આ રીતનો અણધણ વહીવટ કર્યો કે આજે દિલ્હીની પ્રજાએ તમને વોટ આપ્યા છતાંય રાષ્ટ્રપતિ શાસન સુધીની વાતો આવી ગઈ? કિશનભાઈ, આ ભાજપમાં બધા છે ને બપોર સુધી ભણેલા અભણ લોકો ભરેલા પડ્યા, એટલે એને 4 ચોપડી ગુજરાતીમાં હરખું વાંચતા નથી આવડતું। બંધારણ તો બહુ મોટી અને મહાન। અરે પણ દિલ્હી વાળા તો ભણેલા ધારાસભ્ય હશે ને દિલ્હીમાં, કે એ થોડા 4 ચોપડી ભણે? એ 8 જણાએ જે ચિઠ્ઠી લખી છે, 8માં કયો માણસ ગ્રેજ્યુએટ છે મને તમે કયો જરાક? અચ્છા, એ 8 ઠોઠડાઓ છે। બપોર સુધી નિશાળે ગયેલા માણસો બંધારણની વાતો કરતા હારા ન લાગે? કમસે કમ ફૂલ ડે નિશાળે ગયા હોય તો કઈક ખબર પડે કે બંધારણીય સંકટ કોને કહેવાય, આ ઇમરજન્સી ક્યારે લાગી શકે, ક્યારે રાષ્ટ્રપતિ શાસન, આ બધું ભણેલા માણસોનું કામ છે। અભણ માણસો આમાં પડવાનું ન હોય। આ તો હવે હું મુદ્દા ઉપર આવું કે ભારતના બંધારણ પ્રમાણે બંધારણીય કટોકટી ક્યારે ગણાય કે જ્યારે કોઈ રાજ્યમાં હિંસા ફાટી નીકળે અને કોઈ પણ સંજોગોમાં રાજ્ય સરકાર હિંસાને કાબુ ન કરી શકે, નિષ્ફળ જાય, તો એને બંધારણીય કટોકટી કહેવાય ને આવી બંધારણીય કટોકટી હોય ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ। હવે ભારતના કયા રાજ્યમાં અત્યારે હિંસા ચાલુ છે? કયા રાજ્યની રાજ્ય સરકાર હિંસાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે? કયા રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી સતત હિંસાઓ થઈ રહી છે? ધારાસભ્યોના ઘર સળગાવી દેવામાં આવી રહ્યા છે, મંત્રીઓના ઘર સળગાવવામાં કયા રાજ્યમાં આવી રહ્યા છે? મણિપુર મુખ્યમંત્રીના ઘર ટાર્ગેટ થયા, ભાજપની સરકાર છે, રાજ્યપાલનું ઘર ટાર્ગેટ થયું। કિશનભાઈ, મણિપુરમાં છેલ્લા 2 વર્ષથી હિંસા થઈ રહી છે અને આપણા આર્મીના જવાનો ઉપર ફાયરિંગ થઈ રહ્યા છે, લોકો મરી રહ્યા છે, હજારો લોકો વિસ્થાપિત થયા છે મણિપુરમાં। અને બાકી રહી ગયું હતું તો મણિપુરના રાજ્યપાલના સરકારી આવાસ ઉપર પણ ટોળાએ ગઈકાલે પરમ દિવસે હુમલો કર્યો છે, એવા સમાચાર મેં જોયા। તો આખા રાજ્યની અંદર બંધારણીય વ્યવસ્થાઓ ભાંગી પડી છે, પોલીસ સિસ્ટમ ભાંગી પડી છે, સરકારી વહીવટી તંત્ર ભાંગી પડ્યું છે અને 2 વર્ષથી મણિપુરમાં હિંસા થઈ રહી હોવા છતાંય
આ અભણ ભાજપના ઠોઠ લોકોને એવું નથી લાગતું કે ગોપાલ મણિપુરમાં ઇટાલિયા, રાષ્ટ્રપતિ શાસન મારી વાત સાંભળો. તમને દિલ્હીની જનતાએ મત આપ્યા, બે વખત તમારી સરકાર ત્યાં બની, તમારા મુખ્યમંત્રીને જેલ સુધી મોકલવામાં રાજકીય પક્ષના મનસૂબાઓ એકદમ સફળ થયા અને હવે એમને જે જીતી ન શકાયું એ ગમે તે ઘડીએ રાષ્ટ્રપતિ શાસન લાગશે. એટલે વાંક તો આમ આદમી પાર્ટીનો પણ છે કે પ્રજા તો તમારી સાથે હતી, તમે રાજકીય પક્ષોને ના પહોંચી શક્યા. એ વાંક તો આમ આદમી પાર્ટીનો જ છે, કેમ કે આમ આદમી પાર્ટીએ સ્કૂલો બનાવી એટલે એનો વાંક છે. અમે જો ખાડાવાળા રોડ બનાવ્યા હોત તો વાંધો નતો. અમારી પાર્ટીએ સારા દવાખાના બનાવ્યા એ જ અમારો વાંક છે. અમે તૂટી જાય એવા પુલ બનાવ્યા હોત તો કોઈ વાંધો નતો. વાંક અમારી પાર્ટીનો છે કે અમારી પાર્ટી સારી શિક્ષણની વ્યવસ્થા આપે છે. પ્રાઇવેટાઇઝેશન કરીને કરોડો રૂપિયાથી લૂંટ ચલાવી હોત તો વાંધો નતો. તો અમારો જ વાંક છે ને કે અમે સારી શાળા બનાવી, અમે સારા દવાખાના બનાવ્યા, અમે સારી વ્યવસ્થાઓ પૂરી પાડી અને એક મોડેલ બનાવ્યું દેશ માટે. એ તમારી ભૂલ છે ને એટલે જ તો અમારા નેતાઓ જેલમાં છે. બાકી જે લોકોએ ભ્રષ્ટાચારના બ્રિજ બનાવ્યા, ખાડાવાળા રોડ બનાવ્યા, પેપરો ફોડ્યા, ડ્રગ્સ વેચ્યા, દારૂ વેચ્યું, એ તો બધા ભાજપના મહેલમાં છે. એમનો તો કોઈ વાંક જ નથી. વાંક તો સારું કામ કરવા વાળાનો છે આ દેશમાં. અને એટલે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સારી સ્કૂલ બનાવી, સારા દવાખાના બનાવ્યા, સારી કામગીરી કરી, એટલે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભાજપ વાળા વાત કરે છે. ભ્રષ્ટાચાર કર્યો હોત તો ભાજપ વાળાને મજા આવે. ગોપાલભાઈ, તમે કીધું કે બીજા કોઈ રાજ્યમાં નહીં, મણિપુરમાં આટલી બધી હિંસાઓ થઈ, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, ધારાસભ્ય, ઇવન કે આપણા દેશના જવાનો તમામ પર હુમલો થયો. ત્યાં લોકો હથિયારો સાથે એક પ્રકારની આખી લડાઈ લડતા હતા. ત્યાં રાષ્ટ્રપતિ શાસનના રનો પણ ઉલ્લેખ ના થયો. આજે નાણાં પંચની વાત કરી, બંધારણીય સંકટ જેવી વાત કરીને રાષ્ટ્રપતિને પત્ર લખી દીધો. ખરેખર શું છે? કેજરીવાલને એક તરફ જેલમાં મોકલી દેવા, બીજી તરફ રાષ્ટ્રપતિ શાસન લઈ આવવું, આ બધી વસ્તુ શું દર્શાવે? શું છે ગોપાલ ઇટાલિયા તમારા મતે? આ બધી વસ્તુ એવું દર્શાવે ભારતના પહેલા એવા નેતા છે કે જેને ભાજપની 7 પેઢી ક્યારેય ચૂંટણીમાં હરાવી શકશે નહીં. દિલ્હીમાં 3 વખત અને કોર્પોરેશનની ચૂંટણીમાં 1 વખત, 4 વખત ભૂંડી રીતે ભાજપને હરાવી નાખ્યા છે. આખા દેશની અંદર ચૂંટણી ભલે ભાજપ જીતે પણ દિલ્હીમાં નથી જીતી શકતા. એ વાતનું એમને બહુ માઠું લાગે છે, બહુ એને પીડા આપે છે કે અલગ અલગ રાજ્યોમાં જીતી શકીએ છીએ, નાનકડા એવા દિલ્હીમાં કેજરીવાલ હરાવી જાય છે. એટલે કેજરીવાલની સરકારને પાડી દેવા માટે અનેક ષડયંત્રો કર્યા પણ એમાં સફળ ન થયા. ત્યાર પછી કેજરીવાલને ચૂંટણીમાં હરાવવા માટે ભાજપે અનેક ષડયંત્રો કર્યા પણ સફળ ન થયા. કેજરીવાલને કામ કરતા રોકવા માટે અનેક ષડયંત્રો ભાજપે કર્યા, સફળ ન થયા. છેલ્લે કેજરીવાલને રોકવા માટે ખોટો કેસ કરી અને જેલમાં પૂર્યા અને એમાં પણ સફળ ન થયા. સુપ્રીમ કોર્ટમાંથી બધા કેસમાં જામીન મળી ગયા અને હાલમાં જે સીબીઆઈ નો કેસ બાકી છે એમાં પણ આવતા અઠવાડિયા 10 દિવસમાં કેજરીવાલ જેલમાંથી છૂટવાના છે. એટલે હવે ભાજપે કેજરીવાલને રોકવા માટે વળી નવું ષડયંત્ર રાષ્ટ્રપતિ શાસનના નામે ચાલુ કર્યું છે. પણ તમામ ષડયંત્રો ભાજપના નિષ્ફળ જશે અને દિલ્હીમાં કેજરીવાલની સરકાર ફરીથી બનશે. તમને અત્યારે શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીએ જે રીતે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો અને તરત જ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિએ એ પત્રને આગળ પણ મોકલ્યો ગૃહ સચિવ પાસે, તો તમને શું લાગે છે ત્યાં તમારી સરકાર એ ખતરામાં છે? તમને લાગે છે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે? હાલ તમારી પાસે કોઈ મેસેજ, કોઈ ઇનપુટ છે? અને જો આવું થાય તો આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ વધશે? આમ આદમી પાર્ટી તો બની જ છે સંઘર્ષના રસ્તેથી. અમારે તો રોજ જાગીને એક મિનિટે સંઘર્ષ જ કરવાનો છે. એટલે આગળ શું પાછળ શું એમાં અમને સંઘર્ષથી વિશેષ કંઈ દેખાતું નથી. અમે તો સંઘર્ષ કરવા આવ્યા છીએ. આ ગુજરાતમાં કરીએ છીએ, દિલ્હીમાં કરીએ સંઘર્ષને. જ્યાં કંઈક દેશ માટે, લોકો માટે, ભારત માટે સંઘર્ષ કરવો પડશે અમે કરીએ છીએ. પણ ભાજપની આ જે મેલી મુરાદ છે, આ જે બદ ઇરાદાઓ છે કે મણિપુરમાં 2 વર્ષથી હિંસા થાય છે, લોકો મરી રહ્યા છે, ઘરબાર વગરના થઈ રહ્યા છે, આર્મીના જવાનો ઉપર ફાયરિંગ થઈ રહ્યા છે, ગવર્નરના ઘર ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, છતાંય રાષ્ટ્રપતિ શાસન મણિપુરમાં નહીં, કેમ કે ભાજપની સરકાર છે. પરંતુ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સારી સરકાર ચલાવે છે. એટલે કોઈ પણ રીતે અરવિંદ કેજરીવાલને રોકવા માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો ભાજપનો જે મલિન ઈરાદો છે, બદ ઈરાદો છે, એને જનતાએ જોવું જોઈએ કે આમાં જનતાનું નુકસાન છે.
કેજરીવાલ સાથે બદલો લેવા માટે થઈ અને દિલ્હીની જનતાને પણ હેરાન કરવા માટે ભાજપ ઉતરી આવી છે. રાષ્ટ્રપતિ શાસન લાગશે તો જનતા હેરાન થવાની છે. તો કેજરીવાલને નીચા બતાવવા માટે, કેજરીવાલને રોકવા માટે ભાજપ જનતાને પણ હેરાન કરવામાં કંઈ છોડવા માંગતી નથી. આ આનો સ્પષ્ટ સંદેશ છે. ગોપાલભાઈ, લડત કેવી રીતે લડશો ગુજરાતથી લઈને દિલ્હી સુધી? કારણ કે દિલ્હી તમારો ગઢ છે તો ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ગુજરાત ખાડાનો ગઢ છે. ખાડા અત્યારે આખા ગુજરાતમાં ખાડાનો ગઢ બની ગયો છે. રોડ ઉપરના ખાડાનો ગઢ, વડોદરાના પૂરનો ગઢ, હરણીમાં બોટ ઊંધી પડી જવાનો ગઢ છે, મોરબીના બ્રિજનો ગઢ છે, અગ્નિકાંડ. ભાજપ તો એવું કહે છે કે અમે દરેક આફતને અવસરમાં ફેરવીએ છીએ. ગોપાલભાઈ, આફતને અવસરમાં ફેરવીએ છીએ. અવસર કોના માટે? ભાજપ માટે કે જનતા માટે? દરેક આફતમાંથી ભાજપ વાળા અવસર ગોતી લે છે. વડોદરામાં પૂર આવ્યું, 1200 કરોડનું પેકેજ ફાળ્યું, ભાજપ માટે અવસર. કોન્ટ્રાક્ટરો, ધારાસભ્યો, કોર્પોરેટરો માલામાલ થઈ જશે. આફતમાંથી અવસર આવ્યો જ છે, પણ જનતા માટે નહીં, ભાજપના ભ્રષ્ટાચારીઓ માટે અવસર આવ્યો છે આફતમાંથી. રાષ્ટ્રપતિ શાસન જો લાગે દિલ્હીની અંદર તો તમે માનો છો કે દિલ્હીની જનતા સાથે દ્રોહ થશે? બિલકુલ દ્રોહ છે. દિલ્હીની જનતાએ પોતે સ્વયંભૂ સમજીને, વિચારીને, મત આપીને પોતાના અરવિંદ કેજરીવાલની સરકાર જનતાએ બનાવી છે. તો દિલ્હીની જનતાએ બનાવેલી સરકારને પાડી દેવાનો ભાજપને કોઈ હક નથી. પોતાની રાજકીય દુશ્મની કાઢવા માટે જનતા ઉપર બદલો ન લેવો જોઈએ ભાજપ વાળા. એ તો ખોટું છે. એટલે આ પગલું ભાજપના લોકો જે કઈ કરી રહ્યા છે એ ભારત વિરોધી પગલું છે. રાષ્ટ્રવાદના ગાણા ગાય છે, પણ દેશની અંદર બીજી પાર્ટીની સરકાર તો જોઈ શકતા નથી. એટલા ઝેરીલા ઈર્ષાળુ માણસો છે ભાજપ વાળા. હરિયાણા, મહારાષ્ટ્ર, આ બધામાં ચૂંટણીઓ આવી રહી છે, એનો ભય દેખાઈ રહ્યો છે. ભાઈ તો એને અયોધ્યામાં ચૂંટણી હારી ગયા અને ભગવાન શ્રી રામે આ લોકોને શ્રાપ આપ્યો ભાજપ વાળાને, ત્યારથી બી ગયા છે. ભગવાન શ્રી રામનું નામ લેવાનું બંધ કરી દીધું છે ભાજપ વાળાએ. અયોધ્યામાં શું ચૂંટણી હાર્યા કે ભગવાન જગન્નાથ કી જય એવું ચાલુ કર્યું. ભગવાન શ્રી રામને તો છોડી દીધા ભાજપ વાળાએ. તો ડર તો ત્યાંથી જ લાગી ગયો છે. અયોધ્યામાં ભાજપની ભૂંડી હાર થઈ ત્યારથી આ લોકો ડરી ગયા છે, એટલે હવે આ બધા હથકંડા કરે છે. પણ રામ આવી ગયા છે અને રામ આ લોકોને ઠેકાણે પાડશે એવી અમને શ્રદ્ધા છે. ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં 3 વખત, કોર્પોરેશનમાં 1 વખત, 4 વખત આમ આદમી પાર્ટી સામે ભૂંડી રીતે હારી છે. એવામાં હવે દિલ્હીમાં જીતી શકે એવી પરિસ્થિતિમાં નથી. એટલા માટે થઈ અને આ પ્રકારની કનડગત એ કરી રહી છે. મણિપુરમાં આટલી બધી હિંસાઓ થઈ, રાજ્યપાલ સુધીના ઘર સળગાવવામાં આવ્યા, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય રાજ્યપાલ શાસનની વાત નથી કરી. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરોબર છે, કોઈ પણ પ્રકારની હિંસા નથી, બધું જ બરાબર ચાલી રહ્યું છે. પરંતુ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવા માટે થઈ અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભારતીય જનતા પાર્ટી મહેનત કરી રહી છે. પરંતુ દિલ્હીની જનતા એ આપ સાથે છે એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનને લઈ અને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. જય સંવિધાન.